ભાવનગરમાં નરેન્દ્ર મોદીના આગમનને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આગામી 20 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। મુલાકાત દરમિયાન ભાવનગર સહિત 5 જિલ્લાના અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાવાના છે। વડાપ્રધાનના આગમન સમયે ભવ્ય રોડ શો યોજવામાં આવનાર છે। ત્યારે રોડ શોના રૂટનું કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને સાથે રાખી કામગીરીમાં કોઈ કચાશ છે કે કેમ તે અંગે નિરીક્ષણ કર્યું હતું। મને દીપુભા કહેતો હતો મને મારી જોવા લાગે દિગુભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના પ્રભારી એવા ધવલભાઈ સૌ આગેવાનો આજે આ રોડ શોને લઈને બધી વ્યવસ્થાના ભાગરૂપે ક્યાં સ્ટેજ બનાવવું, ક્યાં લોકો રહેશે ઊભા એનું નિરીક્ષણ કરવા, ઘટતી કોઈ વ્યવસ્થા કરવાની હોય એને લઈને આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અધિકારીગણ સૌ અહીંયા આ રોડ શોના જે પોઈન્ટ છે એ બાજુ અમે સૌ જોવા આવ્યા છીએ અને ભાવનગરની અંદર ભવ્ય અને દિવ્ય રોડ શો થાય એના માટે લોકોને પણ આહવાન કરીએ છીએ કે મોદી સાહેબ જ્યારે ભાવેણાની ધરતી પર આવતા હોય એ આપણા ગૌરવનો અને આનંદનો દિવસ છે, ત્યારે ભાવેણાવાસી પણ જોડાય એવી પણ શુભકામનાઓ કરું છું।